ડભાણ ગામની જય અંબે સ્પાઇસીસ ફેક્ટરી મંજૂરી વગર ચાલતી હોવાનું ખુલ્યું। ₹9,00,000નો 2600 કિલો કાળા મરીનો શંકાસ્પદ જથ્થો જપ્ત। ગુંદર સ્ટાર્ચથી કોટિંગ ઓઇલ પોલીસ દ્વારા મરીનું વજન વધારતું હોવાનો ઘટસ્ફોટ। ખેડા જિલ્લો અખાદ્ય સામગ્રીના ઉત્પાદનનો હબ બન્યો। નડિયાદના ડભાણ ગામની સીમમાં આવેલી જય અંબે સ્પાઇસીસ ફેક્ટરીમાંથી કાળા મરીનો અખાદ્ય જથ્થો ઝડપાયો છે। તપાસ દરમિયાન ફેક્ટરી લાયસન્સ વગર ચાલતી હોવાનું પણ ખુલ્યું છે। ત્યારે તંત્રએ ફેક્ટરીના માલિકની હાજરીમાં કાળા મરી સહિતના 5 નમૂના લઈ તપાસ માટે મોકલી આપ્યા હતા। બાકીનો આશરે ₹9,00,000નો 2600 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। નડિયાદના ડભાણ ગામની સીમમાં સર્વે નંબર 434માં આવેલી જય અંબે સ્પાઇસીસમાં નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એસઓજીની ટીમ દરોડો પાડ્યો હતો, જેમાં ફેક્ટરી પાસે FSSA આઈનું લાયસન્સ ન હોવાનું ખુલ્યું હતું। તપાસમાં જય અંબે સ્પાઇસીસ ગોડાઉનમાં ધંધાના માલિક ધીરેન વાસુદેવ પટેલ સ્થળ ઉપર હાજર હતા। ત્યારે સ્થળ તપાસ દરમિયાન કાળા મરીનું રો મટીરિયલ લાવી તેની ઉપર ગુંદર પાવડર, સ્ટાર્ચ પાવડરનું કોટિંગ બાદ ઓઇલમાં પોલિશ કરી માલનું વજન વધારે પકડાય તે મુજબની કામગીરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું। તંત્રએ માલિક ધીરેન વાસુદેવ પટેલની હાજરીમાં કાળા મરી, સ્ટાર્ચ પાવડર, ઓઇલ અને ગુંદરના 5 નમૂના લીધા હતા, જ્યારે બાકીનો આશરે 2600 કિલો જથ્થો, જેની અંદાજિત કિંમત આશરે 9 લાખ ગણી શકાય તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યના હિતમાં જપ્ત કરાયો હતો। હાલ તો ફૂડ વિભાગે તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। આ ખાદ્ય પદાર્થો બિન આરોગ્યપ્રદ હોવાથી તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમાનુસાર કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે, તેમ ફૂડ વિભાગના જવાબદાર અધિકારીઓએ જણાવ્યું છે। ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં એક બાદ એક અખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ ઝડપાઈ છે। અગાઉ હળદર, મરચું, ઘી, સિરપ સહિતના ઉત્પાદનોમાં મિલાવટ થતી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ફૂડ વિભાગની નિષ્ક્રિયતાના કારણે આવા એકમો ઠેર ઠેર ચાલી રહ્યા હોવાની પણ ચર્ચાઓ છે। TV18 ન્યૂઝ, નડિયાદ।